નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આપ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો જોવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો નાના દુકાનદારો માટે સરકારનો મોટો નિર્ણય। મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળે નાણાકીય વર્ષ 2024 અને 25 માટે યુપીઆઈ ચૂકવણી અંગે મોટો નિર્ણય લીધો છે। સરકારે અંદાજિત મિત્રો 1500 કરોડ રૂપિયાની પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે। આનાથી મિત્રો નાના દુકાનદારોને મોટી રાહત મળવાની છે, જેઓ મિત્રો સામાન્ય રીતે યુપીઆઈ ચૂકવણીનું સ્વીકારવાનું ટાળે છે। સરકારને મિત્રો આ યોજના નાના દુકાનદારોમાં ડિજિટલ મિત્રો વ્યવહારોને વેગ આપશે। ખાસ કરીને ધારો કે જો કોઈ ગ્રાહક 1000 રૂપિયાનો સામાન ખરીદે છે અને તેમની ચૂકવણી યુપીઆઈ દ્વારા કરવામાં આવે છે તો દુકાનદારને મિત્રો તેના પર 1.5% પ્રોત્સાહન મળવાનું છે। આમાં મિત્રો બેંકોને પણ પ્રોત્સાહનો પણ ચૂકવવામાં આવશે। સરકાર બેંકોના દાવાની રકમના 80% રકમ તાત્કાલિક ચૂકવણી કરશે, જ્યારે મિત્રો બાકીની 20% રકમ ફક્ત ત્યારે જ આપવામાં આવશે। સરકારની આ યોજનાનો ઉદ્દેશ મિત્રો 2024 અને 25માં 20,000 કરોડ રૂપિયાના યુપીઆઈ વ્યવહારોના લક્ષ્યને પ્રાપ્ત કરવાનો છે। ઉપરાંત મિત્રો સરકાર દેશના દૂરના વિસ્તારોમાં ડિજિટલ મિત્રો ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે મિત્રો આ કરી રહી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યના ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય। ખેડૂતોને પોતાની ઉપજના મિત્રો પોષણક્ષમ ભાવ મળી રહે તે સુનિશ્ચિત કરવા સરકાર દ્વારા વિવિધ જણસોના ટેકાના ભાવ જાહેર કરીને ખેડૂતો પાસેથી જ સીધી મિત્રો ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે। રવિ માર્કેટિંગ યાર્ડ સિઝન 2025 અને 24 માટે ગુજરાતના ખેડૂતો પાસેથી ઘઉંની ટેકાના ભાવે ખરીદીનો ગત તારીખ મિત્રો 17 માર્ચથી શુભારંભ કરી દેવામાં આવ્યો છે। તો ભારત સરકારે ઘઉં માટે જાહેર કરાયેલા ₹2425 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ગુજરાત રાજ્ય નાગરિક અન્ન પુરવઠા નિગમ દ્વારા આ ખરીદી કરવામાં આવી છે। તો લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા ગત તારીખ 1 માર્ચથી તારીખ 16 માર્ચ દરમિયાન હાથ ધરવામાં આવી હતી। ગુજરાતના હજુ પણ મિત્રો કેટલાક ખેડૂતોએ નોંધણી કરવાની બાકી રહી જતા રાજ્ય સરકારે મિત્રો નોંધણીની સમય મર્યાદા આગામી તારીખ 5 એપ્રિલ સુધી મિત્રો લંબાવવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે। બાકી રહી ગયેલા ખેડૂત ખાતેદારો બાયોમેટ્રિક અને મિત્રો ઓથેન્ટિકેશન દ્વારા મિત્રો ગ્રામ્ય કક્ષાએથી વીસીએ મારફત ઓનલાઈન નોંધણી કરાવી શકશે। એટલે જે ખેડૂત મિત્રોને નોંધણી કરાવવાની બાકી હોય તેમની માટે આ ખુશખબર કહી શકાય। જે ખેડૂત મિત્રોને અરજી કરવાની બાકી હોય, જે ખેડૂત મિત્રોને નોંધણી કરવાની બાકી હોય તે મિત્રો 5 એપ્રિલ સુધી નોંધણી કરી શકે છે। અને જો મિત્રો ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી બાબતે કોઈ પણ મુશ્કેલી જણાય તો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 8511 17 17 18 તથા 8511 17 71 9 ઉપર ખેડૂતોએ મિત્રો સંપર્ક કરવાનો રહેશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત સરકારે આરોગ્યલક્ષી મોટો નિર્ણય લીધો। મિત્રો, ગુજરાત સરકારે આરોગ્યલક્ષી મોટો નિર્ણય લીધો છે, જેમાં મિત્રો ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યલક્ષી વ્યવસ્થાઓને મિત્રો વધુ સુદૃઢ કરવા નવા 34 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મંજૂરી આપી દેવામાં આવી છે। વસ્તીના ધોરણો ઉપરાંત મિત્રો જીઓ સ્પેશિયલ એનાલિસિસ અને મિત્રો આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાનમાં લઈ નવીન 34 નવીન પીએસસીને વહીવટી મંજૂરી આપી છે। હાલ મિત્રો રાજ્યમાં કુલ 1499 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પૂરતા પ્રમાણમાં મંજૂર અને કાર્યરત છે, જેથી મિત્રો ગુજરાત સરકાર દ્વારા આરોગ્યલક્ષી અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 30 એપ્રિલથી ચારધામ યાત્રા ઓનલાઈન નોંધણી શરૂ થશે। ચારધામ યાત્રા મિત્રો 2 મે થી 2 એટલે કે મિત્રો 2 મે થી શરૂ થઈ રહી છે। શ્રદ્ધાળુઓ મિત્રો હેમકુંડ સાહિબની યાત્રા પણ શરૂ થશે। આ માટે મિત્રો યાત્રા માટે ઓનલાઈન નોંધણી ગુરુવારથી શરૂ થઈ ગઈ છે। શ્રદ્ધાળુઓએ હવે મિત્રો ઉત્તરાખંડ પ્રવાસન વિકાસ પરિષદની વેબસાઇટ તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે તે વેબસાઇટની મુલાકાત લઈને
નોંધણી કરાવવી પડશે. ચારધામ યાત્રા 30 એપ્રિલે ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી અને યમનોત્રી મંદિરોના દરવાજા ખોલવાની સાથે મિત્રો શરૂ થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 30 માર્ચે ગુજરાતમાં મોટી હડતાલ. સુરતમાં રત્ન કલાકારોએ જિલ્લા કલેક્ટર કચેરીએ વિરોધ કર્યો હતો. તો મંદીના માહોલ વચ્ચે મિત્રો સરકાર તાત્કાલિક મદદ કરે તેવી રત્ન કલાકારોની માંગ છે. જો તેમની માંગ નહીં સંતોષાય તો 30 માર્ચે તેઓ હડતાલ કરશે તેવી પણ મિત્રો ચીમકી ઉચ્ચારી છે. 17 લાખ જેટલા મિત્રો રત્ન કલાકારો હાલ સંકટનો સામનો કરી રહ્યા છે. સુરતના મિત્રો 32 હીરા ઉદ્યોગપતિ બેંક એકાઉન્ટ બેંગ્લોર હૈદરાબાદ પોલીસે મિત્રો સીઝ કર્યા છે. તો સુરતના મિત્રો હીરા ઉદ્યોગકારોના 100 કરોડ રૂપિયા ફસાયેલા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે આવી ગઈ ગુડ ન્યૂઝ. ગુજરાતમાં આવનારા દિવસોમાં સુરત તેમજ અન્ય શહેરોમાં તાપમાન 42 થી લઈ 45 ડિગ્રી પહોંચી શકે છે. આ મુદ્દે કલેક્ટર સાથે બેઠક યોજાઈ હતી, જેમાં મિત્રો આ પછી જિલ્લા શિક્ષણકારી અધિકારીઓએ શાળાના આચાર્યને સૂચના આપી છે. જેમાં કહેવાયું છે કે લૂની સ્થિતિમાં મિત્રો શાળાઓ પોતાની રીતે શાળાના સમયમાં ફેરફાર કરી શકે છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શાળાઓનો સમયપત્રકમાં ફેરફાર કરવાનો વિકલ્પ મળ્યો છે, જેથી મિત્રો જે પણ મિત્રો વિદ્યાર્થીઓ છે તેના સમયમાં ફેરફાર પણ કરવામાં આવી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જામનગર માર્કેટિંગ યાર્ડમાં 17,000 ગુણી જીરુની આવક. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં જીરુની આવક શરૂ થઈ ગઈ છે અને ગઈકાલે સવારે 8 વાગ્યાથી આજે સવારે મિત્રો 8 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન મિત્રો કુલ 250 જેટલા વાહનોમાં ખેડૂતો દ્વારા જીરુનો જથ્થો લાવવામાં આવ્યો હતો અને મિત્રો અંદાજે 17,000 જેટલી ગુણીની આવક થતા માર્કેટિંગ યાર્ડમાં ઉતારવામાં આવી છે. જણસીઓ મિત્રો અહીં ખેડૂતોને સારા ભાવ મળે તેવી પણ મિત્રો શક્યતાઓ રહેલી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે જો નશામાં ડ્રાઇવિંગ કરી તો ખેર નહીં. મિત્રો દેશમાં 1 માર્ચ 2025 થી નવા કડક ટ્રાફિક નિયમો લાગુ કરાયા છે, જેમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરો તો ભારે દંડ, સંભવિત જેલ અને સામુદાયિક સેવા કરવી પડી શકે છે. આમાં જો તમે નશામાં ડ્રાઇવિંગ કરતા ઝડપાયા તો તમારે 10,000 રૂપિયા દંડ ભરવાનો રહેશે અથવા તો 6 મહિનાની જેલ પણ થઈ શકે છે. વારંવાર ગુનો કરો તો તેના પર રૂપિયા 15,000નો દંડ અને 2 વર્ષ સુધીની જેલની સજા થશે. તો હવે નશો કરનારાઓની હાલત ખરાબ થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત સરકારનો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મહત્વનો નિર્ણય. મિત્રો ગુજરાત સરકાર દ્વારા આરટીઓના સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે. ગુજરાતના જે પણ લોકો હવે લર્નિંગ લાયસન્સ માટે એટલે કે મિત્રો લર્નિંગ લાયસન્સ ટેસ્ટ આપવા માગે છે અથવા તો મિત્રો પરીક્ષા આપવા માગે છે તો તે મિત્રો પરીક્ષા સરળતાથી પાસ કરી શકશે તેવો મિત્રો ગુજરાત સરકારે રાહત ભરીને નિર્ણય લીધો છે. મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટેની ટેસ્ટ આપવા જાઓ છો અથવા તો પરીક્ષા આપવા જાઓ છો ત્યારે મિત્રો લર્નિંગ લાયસન્સ માટે તમને 15 પ્રશ્નો પૂછવામાં આવે છે ને તે 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો સાચા પડતા હતા. એ પછી તમને ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવતું હતું. પરંતુ હવે મિત્રો ગુજરાત સરકારે આરટીઓ દ્વારા આ સિસ્ટમની અંદર સુધારો કરવામાં આવ્યો છે અને હવે તમે લર્નિંગ લાયસન્સની પરીક્ષા આપવા જશો ત્યારે 15 પ્રશ્નોમાંથી ફક્ત મિત્રો 9 પ્રશ્નો જ સાચા પડશે તો પણ તમને મિત્રો લર્નિંગ લાયસન્સ કાઢી આપવામાં આવશે. પહેલા અહીંયા એવું હતું કે 11 પ્રશ્નો રાખવામાં આવ્યા હતા, તેને હવે મિત્રો ફેરબદલી કરીને 9 પ્રશ્નો રાખવામાં આવ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ગામડે ફાયદો ખુશખબર આવી. હવે નાના મોટા સરકારી કામ માટે જિલ્લા કક્ષાની અથવા તો મિત્રો તાલુકા જે પણ તાલુકા કક્ષાની કચેરીએ ધક્કા ખાવા નહીં પડે. સરકારી કચેરીના 67 પ્રકારના પ્રમાણપત્રો ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએ જ મળી રહે તેવી વ્યવસ્થાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા મિત્રો આ સંદર્ભે કરવામાં આવેલી જાહેરાત મુજબ 54 પ્રકારના મહેસૂલી અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારિકતા વિભાગના પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર મારફતે ગામડાઓમાં જ મળી જશે અને આ માટે અરજદારે ₹20 મામૂલી રકમ ચૂકવણી કરવી પડશે. આ ₹20માંથી ₹16 કોમ્પ્યુટર ઓપરેટરને મળશે અને બાકીના ₹4 ગ્રામ પંચાયતની આવક થશે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો આજે મિત્રો અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઈ હતી। કપાસના ભાવમાં મિત્રો 10 રૂપિયાનો સામાન્ય ઘટાડો થયો હતો। તો મગફળીના ભાવની વાત કરીએ તો મગફળીના ભાવમાં 10 રૂપિયાનો વધારો થયો હતો। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મોટી મગફળીના ભાવ મિત્રો 800 રૂપિયાથી લઈને 1070 રૂપિયા સુધી રહ્યો હતો। તેમજ મિત્રો મગફળી મઠડીના ભાવ 800 રૂપિયાથી લઈને 1075 રૂપિયા સુધીનો ભાવ રહ્યો હતો। મગફળી ગિરનારના ભાવ મિત્રો 1037 રૂપિયાથી લઈને 1200 રૂપિયા સુધીનો ભાવ રહ્યો હતો। આજે 2945 ગુણી મગફળીની આવક આજે નોંધાઈ હતી। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મિત્રો કપાસની જણસીની પણ હરાજી કરવામાં આવી હતી। આજે કપાસનો ભાવ 925 રૂપિયાથી લઈને 1400 મિત્રો 87 રૂપિયા બોલાયો હતો। આ સિવાય અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની આવક નોંધાઈ હતી। સોયાબીનનો ભાવ મિત્રો 550 રૂપિયાથી લઈને 781 રૂપિયા સુધી બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં મિત્રો 21 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં મિત્રો આજે એરંડાની પણ 75 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી, જેના ભાવ મિત્રો 1152 રૂપિયાથી લઈને 1216 રૂપિયા સુધીના રહ્યા હતા। તો ઘઉંની વાત કરીએ તો ટુકડા ઘઉંની 910 ક્વિન્ટલ અને લોકવન ઘઉંની 120 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી। ટુકડા ઘઉંના 601 રૂપિયાથી લઈને 711 રૂપિયા અને લોકવન ઘઉંના 601 રૂપિયાથી લઈને 640 રૂપિયા પ્રતિ મણના ભાવ બોલાયા હતા। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક ધિરાણ લોન માફીને લઈને સૌથી મોટા સમાચાર। ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન માફીને લઈને આવ્યા મહત્વના સમાચાર। ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂની કરવા અથવા તો ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ મિત્રો બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। જ્યારે મિત્રો ખેડૂતોને બેંકના લોનના પૈસા ભરવા માટે પણ મિત્રો બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ખેડૂતો ભરે છે, જેથી કરીને મિત્રો ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને મિત્રો થોડી ઘણી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન માફી અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે, તો પણ મિત્રો ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી। મિત્રો અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ અને માવઠાનો માર, તો મિત્રો અતિવૃષ્ટિ પણ ખેડૂતોને સર્જાતી હોય છે, જેથી મિત્રો ખેડૂતોને મોટું નુકસાન થતું હોય છે। મિત્રો ગુજરાતના ખેડૂતોની માંગણી છે કે જે પણ મિત્રો ખેડૂતોના દેવા અને પાક ધિરાણ લોન માફી છે તેમાં મિત્રો તેમને રાહત આપવામાં આવે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને 8000 રૂપિયાનો હપ્તો તો ગુજરાતમાં કેમ નહીં? રાજસ્થાનની સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે। તો મિત્રો ભજનલાલની સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મિત્રો હવે 6000 રૂપિયાની બદલે 8000 રૂપિયા વાર્ષિક આપવામાં આવશે। જોકે હવે કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની મિત્રો કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી। મિત્રો રાજ્ય સરકાર દ્વારા મિત્રો વધારાના 2000 રૂપિયા છે તે મિત્રો ભોગવે તેવી શક્યતાઓ છે। તો મિત્રો જેવી જ રીતે રાજસ્થાનની અંદર ખેડૂતોને 8000 રૂપિયાનો હપ્તો મળે છે, તો મિત્રો ગુજરાતમાં પણ પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને મિત્રો 8000 થી લઈ 10000 રૂપિયાનો હપ્તો મળવો જોઈએ। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 300 યુનિટ મફત વીજળી। મિત્રો મોદી સરકારે સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે જ આ વર્ષે જાન્યુઆરીમાં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરી હતી અને હવે સરકારે સોમવારે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ મોડલ સોલાર વિલેજના અમલીકરણ માટે કેટલીક માર્ગદર્શિકા જારી કરી છે। નવી અને નવીકરણીય ઉર્જા મંત્રીએ મિત્રો એક નિવેદનમાં જણાવ્યું હતું કે યોજનાના ઘટક તરીકે સમગ્ર ભારતમાં દરેક જિલ્લામાં મોડેલ સોલાર વિલેજ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે। મહત્વનું છે કે ભારત સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં પીએમ સૂર્યઘર ફ્રી વીજળી યોજનાને મંજૂરી આપી હતી। તેમનો ઈરાદો છતો પર લગાવનાર સોલાર પ્લાન્ટની ક્ષમતાની ભાગીદારી વધારવી અને આવાસીય ઘરોને વીજળી ઉત્પાદન માટે સશક્ત બનાવવાનો છે। આ યોજના હેઠળ મિત્રો દરેક પરિવારોને 300 યુનિટ ફ્રી વીજળીની સુવિધાનો લાભ આપવાનો છે। આ સિવાય મિત્રો યોજનામાં સોલાર સિસ્ટમ પર સરકાર દ્વારા મિત્રો 30,000 થી લઈને 78,000 રૂપિયા સુધીની સબસિડી પણ આપવામાં આવે છે। એટલે કે મિત્રો જો તમે તમારા ઘરની ઉપર સોલાર સિસ્ટમ લગાવવા માંગો છો તો ગુજરાત સરકાર દ્વારા
તમને મિત્રો 30,000 રૂપિયાથી લઈને 78,000 રૂપિયા સુધીની સબસિડી છે તે પણ મિત્રો આપી રહી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને વગર વ્યાજે મળી રહી છે મિત્રો 5 લાખ રૂપિયા સુધીની લોન। કેન્દ્ર અને રાજ્ય સરકાર મિત્રો ઘણી એવી યોજનાઓ ચલાવી રહી છે, ઘણા બધા લોકો તેમનો લાભ પણ લઈ રહ્યા છે। ખાસ કરીને મિત્રો સરકાર મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ઘણી યોજનાઓ પણ ચલાવી રહી છે અને આવી જ મિત્રો એક યોજના રહેલી છે જે મિત્રો મહિલાઓ માટે રહેલી છે, જેમનું નામ છે મિત્રો લખપતિ દીદી યોજના। મોદી સરકારની લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મિત્રો મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે। આ લોન જે મિત્રો સંપૂર્ણપણે વ્યાજ મુક્ત છે અને તે મિત્રો 1 લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે। મોદી સરકારની લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મિત્રો મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે અને આ યોજનાનો હેતુ મહિલાઓને આર્થિક રીતે મજબૂત કરવાનો છે, જેથી મિત્રો મહિલાઓ પણ આર્થિક રીતે સ્વતંત્ર બની શકે। લખપતિ દીદી યોજના હેઠળ મહિલાઓને 1 થી લઈને 5 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે। આ લોન પર મિત્રો મહિલાઓને કોઈ પણ વ્યાજ ચૂકવવું પડતું નથી, એટલે કે મહિલાઓએ પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે આ સ્કીમ હેઠળ 4 વ્યાજ મુક્ત લોન લઈ શકે છે। આ યોજનાનો લાભ લેવા માટે માત્ર એક શરત ઉમેરવામાં આવી છે, એટલે કે મિત્રો આ યોજના હેઠળની લોન ફક્ત મિત્રો તે મહિલાઓને જ મળવાની છે જેઓ મિત્રો સેલ્ફ હેલ્પ ગ્રુપની સભ્ય છે। અગાઉ સરકાર દ્વારા મિત્રો લક્ષ્ય રાખવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછી 2 કરોડ મહિલાઓને આ યોજના હેઠળ લાભ મળવો જોઈએ। બાદમાં સરકારે આ યોજનાનો લક્ષ્યાંક વધારીને 3 કરોડ રૂપિયા કર્યો હતો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ ખેડૂતોને અટકશે પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો। ફટાફટ મિત્રો તમે પણ આ કામ કરી લેજો। પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો ગત મહિનાની 24 તારીખે જારી કરવામાં આવ્યો હતો। હવે ખેડૂતોને 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। 20મા હપ્તા પહેલા ખેડૂતોએ આ કામો પૂરા કરી લેવા જોઈએ। દેશમાં મિત્રો ઘણા એવા ખેડૂતો છે જે આજે પણ ખેતીથી વધારે કમાણી કરી શકતા નથી, એવા ખેડૂતોને સરકાર તરફથી આર્થિક સહાયતા આપવામાં આવે છે। તો સરકારે મિત્રો આમની માટે 2019માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર તરફથી ખેડૂતોને 6,000 રૂપિયા આપવામાં આવે છે, જેમાં સરકાર તરફથી દર 4 મહિનાના સમયગાળા દરમિયાન 2,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે। ખાસ કરીને મિત્રો હવે તમામ ખેડૂતો પીએમ કિસાન યોજનાના 20મા હપ્તા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો તમને મિત્રો જણાવી દઈએ કે સરકારે ખેડૂતો માટે પહેલેથી જ સૂચનાઓ જારી કરી દીધી છે કે બધા ખેડૂતોએ ઈ-કેવાયસી કરાવવું પડશે। આમ છતાં અત્યાર સુધી ઘણા ખેડૂતોએ ઈ-કેવાયસી કરાવ્યું નથી। જો ખેડૂતોએ 20મા હપ્તા પહેલા ઈ-કેવાયસી કરાવ્યું નથી તો હપ્તો મિત્રો અટકી શકે છે। જો તમે ઈચ્છતા હોય કે તમારા હપ્તામાં કોઈ પણ અડચણ ન આવે તો સૌથી પહેલા ઈ-કેવાયસી કરાવી લેજો।